પરમાત્માની ભક્તિ જીવનને તરબોળ બનાવી દે છે. જીવનની અંદર શાંતિની સ્થાપના કરવી હોય તો અખંડ હરિસ્મરણ કરવું, અખંડ હરિસ્મરણ કરવું. હરિ અનંત હરિ કથાય અનંત, હરિ અનંત હરિ કથાય અનંત, હરિ અનંત હરિ કથાય અનંત. પરમાત્માની ભક્તિ કરતા કરતા કાળ નિર્ગમો, આવું પરમાત્માની આજ્ઞા છે. આપણા વ્યવહારિક કાર્યો તો હાલતા જ રહે, એમાં આપણે તો જોડાયેલા હોય, ન જોડાયેલા હોય તો આપણે જોડાયેલા હોય એવું થઈ જાય. એટલે પરમાત્માની ભક્તિ, દિવ્ય શક્તિ, એમના અનુરૂપ આપણું કાર્ય, આપણી જીવનશૈલી. જીવનની અંદર ઘણી વખત વિવિધ પ્રશ્નો ઉદ્ભવતા હોય, વિવિધ પ્રશ્નો આવતા હોય, એમનું સોલ્યુશન ભગવદ્ ગીતાની અંદર છે. ભગવદ્ ગીતાનું આપણે રોજ પઠન કરશું, રોજ વાંચશું, રોજ સ્વાધ્યાય કરશું. આપણા જીવનની તમામ સોલ્યુશન પદ્ધતિ ભગવદ્ ગીતાની અંદર છે. અને ભગવદ્ ગીતાની અંદર છે એટલે આપણે સુખી છીએ. કારણ કે આપણે જ્યારે સંકટમાં ઘેરાય ત્યારે ભગવદ્ ગીતા ખોલીને બેસી જઈએ, આપણું સોલ્યુશન 100% આવે. પછી એ વિદ્યાર્થી હોય કે ધંધાર્થી હોય, પણ એ સોલ્યુશન આવે 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 આવે. કારણ કે ઘણી વખત આપણે મનમાં મૂંઝાતા હોઈએ, ઘણી વખત આશાઓના કિનારાઓ પણ તૂટી ગયા હોય, સહારાઓના સહારા પણ ન મળતા હોય, ત્યારે ભગવદ્ ગીતા એ શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ છે. માટે ભગવદ્ ગીતાનું રોજ અધ્યયન કરવું અને પરમાત્માના માર્ગે ધીરે ધીરે આપણે આગળ વધશું તો એમાં કોઈ શંકાને સ્થાન નથી કે આપણે માનસિક રીતે સુખી ન થઈ શકીએ. આજે લોકો માનસિક રીતે બહુ દુઃખી છે મિત્રો. એમનું જો કોઈ કારણ હોય તો આપણે આપણી આધ્યાત્મિકતાને આપણે વધારવી પડે. કારણ કે આધ્યાત્મિકતા આપણી ઓછી થાય તો આપણે માનસિક રીતે થોડુંક અસ્વસ્થતા અનુભવીએ, અને અસ્વસ્થતા અનુભવીએ એટલે આપણને એમ થાય કે આપણે દુઃખી છીએ, બાકી આપણે દુઃખી નથી નથી નથી. આવા ભગવાન મળ્યા હે, રોજ આપણને કેટલો ઓક્સિજન ફ્રીમાં આપે, કેવા આપણને દિવ્ય નેત્રો આપ્યા, પરમાત્માએ બનાવેલી દિવ્ય સૃષ્ટિ આપણને જોવા મળે છે. કેવા હાથ આપ્યા, કેવા પગ આપ્યા કે આપણે ચાલી શકીએ, દોડી શકીએ, કોઈ પણની સેવા કરી શકીએ, હેલ્પ કરી શકીએ. છતાં આપણે એમ કે દુઃખી છીએ, દુઃખી નથી. મિત્રો, ભગવાને આપણને સંપૂર્ણ રીતે સુખી કર્યા છે. અને એ જ્યારે મનમાં ઉતરશે એટલે આપણે સંપૂર્ણ રીતે સુખી હશું, એમાં કોઈ શંકાને સ્થાન નથી. આજે સમજાય તો ભલે, અને થોડા દિવસો પછી તો સમજાય, બાકી હકીકત સત્યતા તો આ જ છે. અને સત્યતા જ્યારે આપણે સ્વીકારશું ત્યારે પરમાત્મા આપણા જીવનની અંદર ભળશે, અને પરમાત્મા આપણા જીવનની અંદર ભળશે એટલે સદા આનંદ. કારણ કે પરમાત્મા જેવો આનંદ બીજે ક્યાંય નથી. આપણે ગમે તેટલા ફાંફા મારશું પણ અંતમાં આપણે હરિના ચરણમાં જવું પડશે, જવું પડશે, જવું પડશે. પછી આપણી બાલ્ય અવસ્થા હોય, યુવાન અવસ્થા હોય કે આપણી વૃદ્ધાવસ્થા થઈ જાય, પરંતુ પરમાત્માના શરણે આપણે જવું પડે, જવું પડે. એમાં કોઈ શંકાને સ્થાન નથી. આજે સમજાય તો ભલે, અને સંતો અને ઋષિમુનિઓ તેમ કે ઘણા દિવસ પછી સમજાય તો ભલે, પણ હકીકત આ છે અને આમ જ સમજવું પડશે. અસ્તુ, ધન્યવાદ, જય સ્વામિનારાયણ.